ભાજપમાં જોડાવાની બાબતને લઈ ઉમેશ મકવાણાએ નિવેદન આપ્યું છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ વાતને અફવા ગણાવી છે। આપ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ભાજપમાં જોડાવાની વાત બાબતે ખંડન કર્યું। તેમણે કહ્યું કે અમુક યુટ્યુબ ચેનલો આ અફવા ફેલાવી રહી છે। ઉમેશ મકવાણાએ કહ્યું કે હું તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશ। હું ભાજપ સાથે જોડાવાનો નથી અને ક્યારે પણ જવાનું નથી, તેવું પણ ઉમેશ મકવાણાએ આજે સ્પષ્ટતા કરી છે। તો છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે સોશિયલ મીડિયામાં કે ભાઈ ઉમેશ મકવાણા ભાજપમાં જઈ રહ્યા છે, ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। તમામ બાબતોનું ખંડન તેમણે કર્યું। તેમણે કહ્યું કે આ ફક્ત એક કોરી અફવા છે અને હવે આ બાબતે તેમણે જે સમાચાર ચલાવનાર યુટ્યુબ ચેનલો છે તેમને પણ હવે નોટિસ પાઠવશે, કાયદેસરની કાર્યવાહી કરશે, તેવું પણ કહ્યું છે। ઉમેશ મકવાણાએ આજે સ્પષ્ટતા કરી કે હું ક્યારે और ऐसी दशा में लगातार अगर सैकड़ों लोग इस तरह की अफवाह फैलाने में लग जाए और एक व्यक्ति को लगातार दिन भर फोन कॉल्स करे तो हमें खुद पे सोचने पर मजबूर करता है कि पहले वो अपने परिवार को देखे या इस तरह के सवालों के जवाब दे। तो मैं सुबह सुबह इनसे बात हुई और इनके घर आया, इनके साथ नाश्ता किया, तो इन्होंने तय किया कि 2 बजे हम क्यों ना एक साथ इस बात का जवाब सभी मीडिया बंधुओं को दे दे। उमेश भाई जब से जुड़े हैं आम आदमी पार्टी के अंदर एक बहुत ही सक्रिय कार्यकर्ता के तौर पर इन्होंने काम किया है और जैसा कि इन्होंने बताया कि आम आदमी पार्टी के धारासभ्य के तौर पर आज भी ये जनसेवा बोटाद